આપણે અગાઉના વિડીયોમાં તમે કેટેગરી બતાવી છે ઓરા નેગેટિવથી પોઝિટિવ તરફ જતી 0, 1, 2 એટલે આવી કુલ કેટલી કેટેગરી છે અને 2 પછીની એટલે કે 3 નંબરની કેટેગરી વિશે આપ શું કહેવા માંગો છો? જેમ આપ જાણો છો એમ લાસ્ટ ટાઈમ આપણે ઓરાના લેવલ્સ એટલે કે એનર્જીનું લેવલ કોઈનું પણ છે એના પ્રમાણે આપણે એના ઓરાને 0, 1 અને 2 સુધી આપણે એને સમજ્યું હતું. હવે આપણે જાણીએ કે લેવલ 3 શું હોય છે. તો ત્રીજા લેવલમાં વ્યક્તિ કોઈ પણ જાતની સાધના અથવા તો કોઈ પણ જાતની સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ અથવા તો કોઈ પણ જાતના યોગા પ્રાણાયામ કરતું હોય અથવા તો એની જે પણ પદ્ધતિ છે જે પણ પદ્ધતિ દ્વારા તે પોતાની એનર્જીને એકત્રિત કરી શકતો હોય એટલે કે રેગ્યુલર પ્રેક્ટિસ કરતો હોય એ કોઈ પણ ડિસિપ્લિનની પ્રેક્ટિસ હોઈ શકે, કોઈ રિલિજિયસ પ્રેક્ટિસ હોવું જરૂરી નથી. તો એ વ્યક્તિનો જે ઓરા છે એ સતતપણે પોઝિટિવ રહેતો હોય છે અને તેવા વ્યક્તિઓ પોતાના ઓરા દ્વારા બીજાઓને પણ ઘણી સારી રીતે પ્રેરિત કરતા હોય છે. તમે જોયું હશે કે ક્યારેક કોઈક તકલીફમાં આપણે મુકાયા હોય ત્યારે આપણને હંમેશના માટે એમ થતું હોય છે કે ચલો આપણે કોઈક એવા વ્યક્તિનો સલાહ લઈએ જેની સલાહને આપણે ગણકારતા હોઈએ અને જેની સલાહથી આપણને ઘણો ફાયદો થતો હોય. તો તે ફક્ત સલાહ જ નથી, તે તેમની એનર્જી છે કે જે સ્ટેટ ઓફ માઇન્ડ એટલે કે એ લોકોના શરીર અને મનથી જે શાંતિ એ લોકોના જીવનમાં રહે છે અને તે શાંત વ્યક્તિત્વ સાથે તે જે પણ નિર્ણય કરતા હોય છે તે કાયમ માટે હકારાત્મક જ હોતા હોય છે.